કેમ ગયા બધા? ઓય હેલો કેમ છો બધા? તો આજે છે ને એક મસ્ત રેસીપી લઈને આવી છું, જેનાથી છે ને તમારો ટાઈમ પણ બચી જશે અને કોઈકનો બર્થડે હોય ને તો તમારે બહારથી કેક પણ નહીં મંગાવવી પડે, કારણ કે તમે આ રીત તમે બનાવશો ને પછી વારંવાર તમે બનાવવાના છો. એકદમ ઇઝી છે. તો આજે હું બનાવવાની છું ચીઝ કેક. ચીઝ કેકમાં જોઈશે ક્રીમ ચીઝ, અને હું આજે છે ને બહારથી લઈ આવી છું. મારી પાસે સમય નહોતો ક્રીમ ચીઝ ઘરે બનાવવાનો. જો તમારે લોકોને રીત જોઈતી હોય કે ઘરે કેવી રીતના ક્રીમ ચીઝ બને, સો લેટ મી નો ઇન અ કમેન્ટ. હું તમને રીત પણ કહીશ. બહુ ઇઝી છે, જલ્દી ફટાફટ બની જશે. અને એની માટે મેં લીધેલું છે હેવી ક્રીમ એન્ડ બિસ્કિટ તમે કોઈ પણ લઈ શકો છો. તો આ છે ને બેઝ માટે છે, તો મેં આવી રીતના બિસ્કોફના લીધેલા છે બિસ્કિટ, એન્ડ મેં લીધેલું છે વેનીલા એક્સ્ટ્રેક્ટ એન્ડ યા ધેટ્સ ઇટ. અને મારી પાસે તો આ છે જ તે. અને હા, શુગર મેં છે ને દળેલી લીધેલી છે, અને એની માટે મેં લીધેલું છે બટર. થોડુંક અમથું જ લેવાનું છે. અને આ છે ને બહાર મૂકી દીધું છે 2 કલાક પહેલાં, તો ઓલરેડી છે ને પીગળી ગયું છે. તો હવે આપણે ચીઝ કેક ચાલુ કરીએ. તો સૌથી પહેલાં છે ને આપણે બટર પેપર લગાડીશું અહીંયા નીચે. જો તમારી પાસે બટર પેપર ના હોય તો તમે છે ને બટર અહીંયા ખાલી લગાડી શકો છો. ઇઝી છે, બસ ખાલી આને 6 કલાકનો ટાઈમ આપવાનો. જો સાંજે કોઈનો બર્થડે હોય અને તમારી પાસે ટાઈમ ના હોય કેક લેવા જવાનો, રાઈટ, તો તમે ઘરે આરામથી તમે બનાવી શકો છો. અને આ છે ને બેક નથી એકચ્યુઅલી, તો બહુ ઇઝી છે એકચ્યુઅલી આ રેસીપી. લો, મારું બટર પેપર ફાટી પણ ગયું. જો ખાવા ટાળ નહીં છું, મારા હાથમાં છે ને કંઈ રહે નહીં એકચ્યુઅલી, સાચે. હું તમને એવું તો નહીં કહું કે તમે આ એકવાર મારી રીત અપનાવશો ને તો તમે વારંવાર તમે મને ખાવા ટાણે યાદ કરશો, એવું તો નહીં જ કહું. પણ હું સારી બનાવું છું. ઓકે, સો આની અંદર પરફેક્ટ રાઉન્ડ થઈ ગયું છે. જો ઓકે, હવે કંઈ નથી, એકદમ ઇઝી છે. જલ્દી ફટાફટ તમને કહી દઉં. સૌથી પહેલાં તો છે ને આપણે જે આ બિસ્કોટ લીધા છે ને એને આપણે ક્રશ કરી નાખીશું આની અંદર. જો તમારી પાસે આ પણ ના હોય ને તો વેલણથી કરી શકો છો. એટલે કોઈ બાના તો છે જ નહીં આમાં. એમ તમારી પાસે બધા ઓપ્શન મેં આપ્યા છે એમ. ઓકે, એમ ના કહેતા કે ભાઈ નહીં ફાવે એમ. ઓકે, કરવાનું એટલે કરવાનું. એમ તો હું છે ને સારું છે, હું માસ્ટર શેફમાં ગઈ નથી, નકર જાત ને તો હું ટ્રોફી જીતીને જ લાવત. સાચું. પણ શું છે, એટલું બધું ટેલેન્ટ કોઈને બતાડવાની જરૂર નથી એમ. પછી નજર લાગી જાય, પછી બધાને ખબર પડી જાય કે અરે યાર કેટલી ટેલેન્ટેડ છે. એની માટે જોઈશે તપેલી. આ પણ ચાલે. કેમ ગયા બધા? ઓય હલો, મારા વાસણ જોઈ ગયા તમે લોકો, ધોવાના બાકી છે. ઓકે, મેં આની અંદર છે ને નાખી દીધેલા છે બિસ્કોપ. આને પેલા ક્રશ કરીશું. ક્રશ એટલે પેલો ક્રશ નહીં, કોલેજ વાળો આ ક્રશ. હા, તમને કહી દઉં કે આની અંદર જો તમારે પેલા અખરોટ નાખવા હોય તો એ પણ નાખી શકો છો. તમારે ખજૂર અને બિસ્કિટનો તમારે બેઝ બનાવવાનો હોય તો તમે એ પણ કરી શકો છો. આ નિંજા ટેકનિક આવી જ છે, ચાલતું જ નથી, હમણાં ચાલશે. પોપટ થઈ ગયો. અલા હે, ચાલ ચાલ, મારો બ્લોગ ચાલુ છે યાર, સાચે નહીં ચાલતું. હાલશે હાલશે. ઓકે, હવે આની અંદર આપણે નાખીશું બટર. બટર થોડું કમથું છે ને ચાલી રહેશે. ચલો ચલો, તો આને છે ને ખાલી 1 મિનિટ માટે હું ગરમ કરીશ, કારણ કે પેલું જે આપણે પેલું બટર નાખેલું છે ને તો પીગળી જાય. આપણે આની અંદર નાખીશું આજે આપણે ભૂકો બનાવ્યો છે ને બિસ્કોફનો. તો બા બહુ ગરમ છે, તો આવી રીતના બધું નાખી દેવાનું. પછી આને શું કરવાનું ખબર છે? કહું તમને. એક ગ્લાસ લેવાનો. તમારે ત્યાં ઇન્ડિયામાં તો પેલી વાટકી હશે ને નીચેથી લીસી લીસી, તો એ તમે કરી શકો. મારી પાસે નથી. જે તમે સુખડી બનાવો ત્યારે ઉપરથી જે કરો ને એ, તો મારી પાસે તો એવું કંઈ છે નહીં. મારે હજી લેવાનું છે વાસણ લગણનું, તો બધા સોલ્યુશન છે મારી પાસે. જો પછી છે ને આને આમ દબી દેવાનું, બરાબર. હવે એમ પાછા ના પૂછતા કે ભાઈ આની અંદર ઘી ન ખાય. ચીઝ કેક બનાવીએ છીએ, ઓકે, સુખડી નથી બનાવતા. ઓકે, તો આ રેડી થઈ ગયું છે આપણું. જો આવી રીતના બરાબર, જો આવી રીતના ચીઝ કેક બનાવીએ, રાઈટ. ત્યાં સુધીમાં આપણે આને છે ને ફ્રીજમાં મૂકી દઈશું. એની માટે મેં લીધેલી છે 2 તપેલી, એક નાની અને એક મોટી.
તો સૌથી પહેલાં આની અંદર આપણે નાખીશું હેવી ક્રીમ. તો હું આ કાઢી નાખીશ અને આ ચડાવી દઈશ. ઓકે, એની માટે આ જ હોવું જોઈએ. તમારી પાસે તો હશે જ તે. માપ હું તમને આપું છું. મેં અત્યારે 1 વાટકો હેવી ક્રીમ નાખ્યું છે. આમાં ઈંડા પણ નથી બાય ધ વે, એટલે તમે એ પણ બાનું ના કાઢી શકો કે ભાઈ તમે ઈંડાવાળી બનાવી. મને જે લોકો ઈંડા ના ખાતા હોય ને એની માટે તો આ બેસ્ટ ઓપ્શન છે ચીઝ કેકનો. તો મારી પાસે એટલું જ હતું તો એટલું જ નાખું છું. ઓકે, રીતના તમે ફેટશો ને એટલે whip ક્રીમ બની જશે. જો આવું થીક હોવું જોઈએ, જોઈ લો. અને જો આવી રીતના છે ને આમ ચોટી જવું જોઈએ, નીચે પડવું જ ના જોઈએ. તો પછી સમજી લેવાનું કે તમારું whip ક્રીમ રેડી છે. ઓકે, તો આ મારું whip ક્રીમ રેડી થઈ ગયું છે. હવે આપણે ચીઝ કેકને ફેટવાનું છે. તો મેં થોડીક અમથી ચીઝ કેક મેં ફેટી લીધેલી છે. તો હવે આપણે આની અંદર નાખીશું શુગર. એમ તમે છે ને શુગર નાખશો ને એવી રીતના છે ને ક્રીમ ચીઝ ઓટોમેટિકલી છે ને મેલ્ટ થઈ જશે. તો ઇઝી રહેશે તમને ફેટવામાં. તો અત્યારે હું 1 વાટકો છે ને દળેલી શુગર નાખું છું. જે લોકોને ડાયાબિટીસ હોય, જે લોકોને શુગરનો પ્રોબ્લેમ હોય તો બ્રાઉન શુગર પણ નાખી શકે છે. અને હું અહીંયા છે ને બહુ સ્વીટ નથી બનાવતી, કારણ કે અહીંયા બહુ સ્વીટ નથી ખાતા. તો હું માપમાં જ બનાવીશ, કારણ કે હું એવું માનું છું કે મેં કદાચ 1.5 કપ મેં whip ક્રીમ મેં 1.5 કપ મેં હેવી ક્રીમ લીધેલું હતું. તો હું એવી રીતના જ નાખીશ. ઓકે, જોઈએ પછી તો નાખવાની એમ યુ નો. તો મેં છે ને એકચ્યુઅલી પેલું જે મશીન હતું ને એ બહુ વાર લાગતી હતી. તો મેં છે ને મારું લોટ બાંધવાના મશીનની અંદર મેં નાખી દીધી હતી ચીઝ કેક ને શુગર. તો જો આવી રીતના ફેટવાનું અને ચાખી લેવાનું. જો શુગર તમારે નાખવી હોય તો નાખી શકો છો, પણ મારું બહુ સરસ બન્યું છે. એકદમ પરફેક્ટ. સ્વીટ નથી આની અંદર. વેનીલા 1 ચમચી નાખીશું. અને આની અંદર હવે આપણે નાખીશું લેમન ઝેસ્ટ. સો આ છે મેં અડધું કાપેલું હતું. તો આની અંદર છે ને આપણે એની લેમનની થોડીક અમથી છાલ નાખીશું. બસ લાગે ફ્લેવર બહુ સારો આવે. નાખજો તમે ઓરેન્જનું છાલ પણ નાખી શકો છો છીણીને, એ પણ બહુ ફાઇન ફ્લેવર આવશે. તો આ whip ક્રીમ છે આમાં નાખીશ. આની અંદર મેં whip ક્રીમ નાખી દીધેલું છે. પાછું આને મિક્સ કરવાનું છે. લોટના મશીનની લિંક જોઈતી હોય તો મને કહેજો, બહુ ફાઇન છે. હું 2 વર્ષથી યુઝ કરું છું ને, મેં હજુ સુધી મેં હાથેથી લોટ જ નથી બાંધ્યો. મારું બેટર રેડી થઈ ગયું છે. એકદમ મસ્ત આવું બટરી થવું જોઈએ. ઓકે, તમને બતાડવામાં જો નીચે પડી ગયું, આવી રીતના પડી જાય ને એવું. જો તો આ ફ્રોઝ થઈ ગયું છે. હવે આપણે આની અંદર નાખીશું આ બેટર. જો આવી રીતના મારી ચીઝ કેક રેડી છે. અને જો આ થોડા બબલ્સ છે ને એ ફોડી નાખવાના. ઓકે, ટૂથપીકથી લઈને. તમારું ચીઝ કેક આખી રેડી છે. તો હવે હું એને ફ્રોઝનમાં મૂકીશ 5 કલાક માટે. પછી તમારી ચીઝ કેક રેડી. પણ 5 કલાક પહેલાં છે ને હું 3 કલાક જેવું થઈ જાય ને તો એની ઉપર છે ને હું બ્લુબેરીઝનું ડેકોરેટ કરીશ. એ હું તમને લાસ્ટમાં બતાડીશ. જ્યારે ફાઇનલ લુક હું તમને સાંજે બતાડીશ જ્યારે હું જાઉં ત્યારે. ઓકે, ત્યાં સુધી બાય બાય. તો ગાઈઝ જો આ મારી ચીઝ કેક રેડી છે. જો આની ઉપર તમારે ડેકોરેટ કરવું હોય તો ફ્રૂટ્સ તમે નાખી શકો છો. પણ મેં એકચ્યુઅલી છે ને ફ્રૂટ નથી નાખ્યા, કારણ કે ખબર નહીં લોકોને ભાવે કે ના ભાવે. તો હવે ત્યાં જઈને હું બધાને ચખાડીશ અને બધાને કહીશ કે કેવી લાગી. અને પછી તમને લોકોને પણ રિવ્યૂ મળી જ જશે એકચ્યુઅલી. તો આ મારી ચીઝ કેક જો મસ્ત રેડી થઈ ગઈ ને. સો ગાઈઝ હું અહીંયા મારા ફ્રેન્ડના ઘરે પહોંચી ગઈ છું, જસિકાના ઘરે. અને અમે લોકો ડિનર પણ કરી લીધેલું છે. હું તમને લોકોને ડિનર બતાડું. ડિનરમાં બહુ જ ફાઇન હતું જમવાનું. હા જો. સો આ ચીઝ મેક એન્ડ ચીઝ, આ પછી આ હતું પેલા બટેકાવાળા પિઝા એન્ડ અહીંયા કેક. તો અમે લોકોએ ડિનર કરી લીધું છે અને હવે અમે લોકો છે ને ગેમ રમીએ છીએ. હેલો બ્રોનિલ. તો અત્યારે અમે લોકો ગેમ રમ્યા છે અને બધાને આવી રીતના આપે છે ચિઠ્ઠી. આ બ્રોનિલ अभी हम बता सकते हैं राइट कौन सा नंबर है? कौन सा नंबर? इसमें से एक चिट्ठी लेनी है. ये है चिट्ठी. आ केविन ब्रो મને આપો ને. Look at mine. શું છે તારો નંબર? 7. ઓ માય ગોડ. તારો જય બતાડ તારો. नंबर 3. નંબર 3. તારો? I have a number 5. Number 5. 4 નંબર તમારો. આंटी आपका? आप लोग का होश कर रहे हैं. आप लोग अच्छा तारो तारो 1 નંબર. 2. It's 2.
હાય હાય એક બે વાર નું આવે તાર ચિઠ્ઠી કોકની ચિઠ્ઠી નીચે પડી ગઈ કોકની ચિઠ્ઠી નીચે પડી ગઈ સા મારો નંબર છે 6 નંબર ઓકે તો અમે ખાલી આટલા જ રમ્યા છે જે લોકોના ઘરે આવ્યા ને એ લોકો નથી રમતા તો જો અહીં આખું એને ક્રિસમસ ટ્રી છે તો આ લોકો હોસ્ટ કરે છે સા જો वो भी गिफ्ट है ना તો જો આવી રીતના નીચે ગિફ્ટ પડી છે ને તો પછી આપણે બધી ખોલવાની છે 1 બાય 1 તો આખી ગેમ હું તમને લોકોને બતાડીશ ઓકે ચાલો સ્ટાર્ટ કરો નંબર 1 છે હા ઓપન અરે વાહ गिफ्ट के नहीं 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 गिफ्ट नहीं है 7 પડ વાળું ગિફ્ટ તો નથી ને જોજે જરાક अंडरगारमेंट है નાઇટ વેર गैजेट ऑर्गेनाइजर ગાર્મેન્ટ नहीं कया गैजेट है ઓકે ચલો 3 નંબર 3 નંબર ઓ જય ઓહો Somebody decides to steal from you. Okay, that's only temporary gift. These are temporary gifts, yeah. Okay, then I will steal from him. Cannot steal from you because it's his gift, but you can steal ભાઈ from Manthan or you જય can. તને કેવું ફીલ થાય છે તે 1 નંબરનું ગિફ્ટ લઈ લીધું એટલે મને સારું ફીલ થાય છે આમાં હું મુનસાઈન ભરીને આખો દિવસ પીધા કરીશ ઓકે ચાલો તો 1 નંબર પાસે ચાન્સ છે માંગવાનો ચાલો 3 નંબર કોણ છે નવું પિકઅપ કરો આપણે મસ્ત તું તારે અરે વાહ આમાં ring નથી આંટી ભલે નાનું લાગે કોઈ પહેરનારું હોય તો હું હજી દેવા તૈયાર છું. આંટીને મળી કેન્ડલ આંટી હેપી છો આંટી હવે મસ્ત એકદમ મેં કીધું એ પ્રોગ્રામ છે એટલે. હા આંટી હવે પ્રોગ્રામ ઘરે જઈને કરશે હવે પણ ક્યાં Okay, I'm gonna have a big one. લો ભાઈ નંબર. the biggest one The biggest one. ચાલો પાયલે લીધું છે મોટું હવે હાડું સોન એ સોનાલી આપણી વખતે કાઈ ન રહ્યું ए भाई हम ये मेरे टाइम पे कुछ रखा ही नहीं यार ઘરમાં કામ લાગશે. आ साव गए અમારા માટે લકી છે ઈ ગમે એ વસ્તુ લાવશે નહીં હવે. ले जे पिकअप એટલે આમાં તો નક્કી કરતે તો નવું પિકઅપ કરવાનું છે આ નવું પિકઅપ હતું અને આ છીનવાનું હતું अच्छा मैं ये खोल रही हूँ ठीक है छतरी है पक्का इसमें ઈ અચ્છે 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 अच्छे No, she still has. नहीं 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 she has a chance She has a chance to steal out of. You have a chance to steal from anyone. Or open that one and the game is. बोल what do you want पायल नु ले ले એટલે ગેમ ઇન્ટરેસ્ટિંગ બને First one. what do you want One will get a chance to. she want it No, it's okay, guys. It's okay. જો આ કેવિન બ્રોની એનિવર્સરી છે તો મેં વિચાર્યું કે ચીઝ કેકની ઉપર જય લખે છે હેપી એનિવર્સરી આ લોકોની વાછડી 6 વર્ષની થઈ છે ગાઈસ શાંતા અને શાંતિનું. બાય ધ વે આ લોકોની છે એનિવર્સરી ઓકે શું વાછોડી? હા અમારી વાછડી છો તમારી કઈ વાછોડી? હારી આ વાછડી You are an artist. You proved it today. વેરી ગુડ મને એમ હતું કે મારામાં ટેલેન્ટ છે પણ જૈનામાં જે કરાવો ગુડ જોબ ઓટોમોબાઈલ ગાઈસ તમને બતાડું જો એને હાર્ટ બી બનાવ્યું છે જો મસ્ત જો અહીંયા રહ્યું મસ્ત હાર્ટ બતાવ્યું હેપી એનિવર્સરી હાલ કાપ Congratulations to us. એવું જોઈને તઈ આંટી હાલે પેલા ઉભો રહે knife આ લાવ હતી ને તારી કપ Hello, ભાઈનો video બનાવો. એ લે અમે હેના માટે દોસ્તી માટે નવી friendship. મેરી ક્રિસમસ આંટી ચીઝ કેક કેવી બની
एकदम मस्त चीज केक केवी बनी मंथन बड़ी वो मस्त एकदम जसिका चीज केक कैसी बनी बहुत अच्छा आंटी चीज केक मेरी आंटी वेरी गुड बहुत अच्छा केविन ब्रो एनिवर्सरी एक नंबर सोनाली ब्रोनिल મને પૂછે जय केवी बनी ब्रोनिल कैसी बनी ब्रोडन मत ये क्या हुआ अभी अच्छी बनेगी नहीं हाँ पायल ₹200 काटने पड़ेंगे एक्टिंग के 200 रुपए काटने पड़ेंगे वेरी टेस्टी या इट्स सो गुड द लेमन जस्ट रियली गुड ओके ₹200 ही बोला સો ગાઈસ ચીઝ કેક બધાને બહુ જ ભાવી અને મને પણ બહુ ભાવી મસ્ત છે આ નીચેનું બિસ્કુટ મેં નાખેલું છે ને બહુ ફાઇન બન્યું છે તો તમે લોકો પણ શું કહેવાય આ ઘરે બનાવજો બહુ ઇઝીથી બની જશે 30 મિનિટમાં જ લેટ મી નો એના કમેન્ટ ઓકે તો ગાઈસ હવે અમે લોકો નીકળીએ છીએ ઘરે બહુ મજા આવી ગેમ પણ રમી માફિયા એન્ડ આઈ હોપ કે તમને લોકોને આજનો મારો બ્લોગ તમને ગમ્યો હોય ચીઝ કેકનો સો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને હું તમને મળીશ નેક્સ્ટ બ્લોગમાં